નિહાળી રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર વંથલી તાલુકાના નવલખી મુકામે વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા વાઘેલા પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનવા માટેનો એક સન્માન સમારોહનું આયોજન થયેલ હતું। આ સન્માન સમારોહનું આયોજન વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ નવલખીના કર્મચારી શ્રી ચુનીલાલ વાઘેલા, રાહુલ વાઘેલા, હરેશભાઈ વાઘેલા અને ચીમનભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાઘેલા પરિવારના વર્ષ 2024માં વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કુલ 11 વિદ્યાર્થીઓને વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર, દફતર, કંપાસ બોક્સ, નાસ્તા બોક્સ, નોટબુક, પેન જેવી અધ્યયનને લગતી કીટ આપી વાઘેલા પરિવારના વડીલો હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની અંદર તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તકે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપના કર્મચારી સદસ્યશ્રીઓ ચુનીલાલ વાઘેલા, રાહુલભાઈ વાઘેલા, હરેશભાઈ વાઘેલા અને ચીમનભાઈ વાઘેલા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। હું વિનંતી કરીશ મારા બાપુજી એટલે સોમભાઈને કે પ્રિન્સને છે પ્રિન્સ વતી દ્રાક્ષને આ સન્માનપત્ર અને કીટ આપી અને એનું સન્માન કરે। સન્માન થઈ રહ્યું છે। વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ છે હર્ષ અને લાગણી અનુભવે છે। તો આ તકે આપણે પણ પ્રિન્સને કહીએ કે વધુને વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આપણી એની પાસે અપેક્ષા। ત્યાર પછી સ્ટેજ ઉપર આવે, સન્માન મેળવે અને હરેશભાઈને વિનંતી કરી એને સન્માનિત કરે। આભાર છે। ત્યાર પછી હું બીજનાબેન ચંદુલાલ વાઘેલા ધોરણ 6 માં 75.94% મેળવ્યા છે। તો બીજના આગળ આવે અને હું વિનંતી કરીશ રમેશ કાકાને કે આગળ આવે અને બાળકને સન્માન આપી સન્માનિત કરે। વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ છે એ આ તકે બીજનાબેનનું સન્માન કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે। આપ આપના કેરિયરની અંદર છે એ સારામાં સારી પ્રગતિ કરો એવી અભ્યર્થના સર આપણે બધા તાળીઓથી વધાવશું। આભાર આભાર। ત્યાર પછી આપણે આગળ સન્માનના દોરને આગળ વધારીએ તો જયરાજ દિલીપભાઈ વાઘેલા હું વિનંતી કરીશ નયનભાઈ વાઘેલાને કે આગળ આવે અને આ બાળકને વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા મોમેન્ટો, શીલ્ડ અને તમામ વસ્તુ આપી સન્માન કરે। સન્માન કરતી વખતે વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ છે એ આ બાળકને સન્માન કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે। આપ આપના કેરિયરની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરો અને હંમેશા સફળતાના શિખરો સર કરે એવી અભ્યર્થના સાથે આપણે બધા તાળીઓથી વધાવશું આ બાળકને। આભાર બંનેનો। ત્યારબાદ આપણે રાજનભાઈ કિરીટભાઈ વાઘેલાને વિનંતી કરે છે આગળ આવે અને પોતાનું સન્માન મેળવે। રાજનભાઈ ધોરણ 6 ની અંદર 69.16% મેળવ્યા છે। હવે ભવિષ્યમાં 79 નવાનો અનુભવ કર્યો છે। બરાબર છે। હું વિનંતી કરીશ રાજુભાઈ વાઘેલાને કે રાજનને વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ હું આ તકે વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ અભ્યાસના સાથે
અનુભવ છે કે આપ આપના ક્ષેત્રની અંદર આગળ વધો. થેન્ક યુ. હવે આપણે આપણા સન્માનની અંદર આગળ વધી રહ્યા છીએ. હવે જે વિદ્યાર્થી છે ધવલ રમેશભાઈ વાઘેલા છે. અમારા સન્માનિતના ઓલાની અંદર અમને પહેલા 10 જ રિઝલ્ટ મળેલા હતા, પણ પછી છેલ્લે આ મળ્યું છે. એટલે એના માટે આપણે બીજી બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી શક્યા છીએ, પણ શીલ્ડ બનાવવાના માટે 4-5 દિવસનો સમય લાગે. છતાં આપણે એના માટે પ્રમાણપત્ર બીજી તમામ વસ્તુઓ છે અરેન્જ કરી છે. તો એના પ્રતિનિધિ તરીકે હું ધવલ છે એના નાના ભાઈને વિનંતી કરીશ કે આવે અને એનું સન્માન છે મેળવે. અને આ ગુરુઆપને વિનંતી, માતા કાકાને વિનંતી કરી તમે બાકી રહી જાઓ. બાકી નજીક આવી જાય બધા બરાબર. હજી 4-5 સીટ નહોતા, નકર લાગત વાળો આવે. અમે બોલતા હતા કે હજી 5 વિદ્યાર્થી હતા, ના ત્યાં તો અમારી મર્યાદા હતી. બરાબર. અને જેવા બધાને માંગતા હતા. બરાબર છે. તો ભગવાન વાઘેલા પરિવારનો કર્મચારી છે કે ધવલ રમેશભાઈ વાઘેલાનું સન્માન અનુભવે છે કે એ પોતાના ક્ષેત્રની અંદર છે એ આગળ વધે. થેન્ક યુ. અમે તો એવું વિચાર્યા કે ભાઈ હજી 10 છોકરાની અંદર કોઈ સન્માનિત કર્યા વગર ના રહે, કોઈ સન્માનિત કર્યા વગર ના રહે, પણ આટલા જ નામ અમારી પાસે આવ્યા હતા આપણામાંથી. એટલે આપણે જેમ બને બધા વડીલોને આજે છે ઇનામ આપવા માટેનો અને સન્માનિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ આપણાથી સન્માનિત કરવા માટે જો કોઈ ઉભા કરવામાં રહી ગયા હોય તો એના માટે વાઘેલા કર્મચારી છે એ ક્ષમા ચાહે છે, કારણ કે આપણી પાસે હવે વિદ્યાર્થીઓ નથી. તો અહીંયા આપણે આ સન્માનના ધોરણે છે એ પૂર્ણ કરીએ છીએ. અને ભણતરમાં અત્યારે આપણો બાળકોને માટે ખાસ એ કહેવાનું છે કે આપણો સુવર્ણકાળ છે. આપણે ભણીએ, આપણા મમ્મી પપ્પાને આપણે કહેતા સાંભળાય છે કે અમે ભણ્યા નહીં એટલે અમારે ઢેફા ભાગવા પડે છે, અમે ભણ્યા નહીં એટલે આપણે કાળી મજૂરી કરવી પડે છે. તો એના વખતે આપણે પણ શીખ લેવી જોઈએ કે ખરેખર શિક્ષણનું મહત્વ છે. શિક્ષણ